જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના આપણા વિડીયોમાં વાત કરીશું કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન એટલે કે RTE એડમિશન વિશે। 2026ના જે ફોર્મ છે તેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે કયા કયા તૈયાર કરીને રાખવા પડશે। હવે થોડાક જ ટાઈમમાં એટલે કે 15 થી 20 દિવસની અંદર RTE એડમિશનના ફોર્મ એપ્લાય કરવાના શરૂ થઈ જશે, જેના માટે તમારે દરેક ડોક્યુમેન્ટ્સની તૈયારી રાખવી પડશે। આ માટે હું તમને આજના આ વિડીયોમાં જણાવીશ કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। ડોક્યુમેન્ટ લિસ્ટમાં આપણે વાત કરીએ તો રહેઠાણના પુરાવામાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ અથવા તો તમે કોઈ પણ જાતનો આમાંથી એક પુરાવો ન હોય તો તમે ભાડા કરાર આપી શકો છો। ભાડા કરારમાં યાદ રાખજો કે તમારે નોટરાઇઝ ભાડા કરાર અહીંયા મંજૂર કરશે નહીં, રજિસ્ટર ભાડા કરાર કરાવવાનો રહેશે। ત્યારબાદ વાલીનું જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। વાલીનું જે જાતિનું પ્રમાણપત્ર છે તે સમાજ કલ્યાણ અધિકારી અથવા મામલતદારશ્રીનું સમકક્ષ અધિકારીનું હોવું જરૂરી છે। જન્મનું પ્રમાણપત્ર એટલે કે બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને હાલમાં જે ફોર્મેટ ચાલી રહ્યું છે જન્મના પ્રમાણપત્રમાં તે ફોર્મેટ મુજબ હશે તો જ માન્ય ગણવામાં આવશે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો બાળકનો, ત્યારબાદ વાલીનું આવકનો દાખલો, જેમાં આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું માન્ય ગણાશે, જ્યારે ગ્રામ્ય કક્ષાએ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો પણ માન્ય ગણવામાં આવશે। આ આવકનો દાખલો 1/4/2022 પછીનો જ માન્ય ગણવામાં આવશે। ત્યારબાદ BPL કાર્ડ જો તમારી પાસે છે તો તમે 0 થી 20 અંક સુધી જે BPL કાર્ડમાં આવતા હો તો તે BPL કાર્ડ અહીંયા તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ જે વિચરતી જાતિઓ અને વિમુક્તિ જનજાતિઓ છે તેમને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ત્યારબાદ અનાથ બાળકો, સાર સંભાળવાળા જે બાળકો છે, બાલગૃહના બાળકો છે, આ બાળકોએ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરોવાળા જે બાળકો છે તેમને તેમના રોજગાર વિભાગનું શ્રમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યારબાદ જે ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગજનો બાળકો છે તેમને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। જો કોઈના ઘરમાં ફક્ત અને ફક્ત એક દીકરી હોય તો તેમને પણ સક્ષમ અધિકારીશ્રીનું એકમાત્ર દીકરી સંતાનનો દાખલો આપવાનો રહેશે અને જો તમારું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યું છે તો આંગણવાડીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ જે અત્યારે હાલના ફોર્મેટ મુજબ હોવું જરૂરી છે। ત્યારબાદ વાલીનું આધાર કાર્ડ જે પણ હાલના ફોર્મેટ મુજબ હોવું જરૂરી છે। ત્યારબાદ બાળક અથવા વાલીના બેંકની જે પાસબુક છે બેંકની વિગતો આપવાની રહેશે। ત્યારબાદ જો તમારી પાસે પાન કાર્ડ ન હોય અથવા તો પાન કાર્ડ હોય અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અહીંયા અપલોડ કરવાનું રહેશે। જે સેલ્ફ ડિક્લેરેશન છે એ તમને જ્યારે પણ એપ્લિકેશન સ્ટાર્ટ થશે ત્યારે તમને ત્યાંથી ડાઉનલોડ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી કરી શકશો। એટલે આ રીતનું જો તમારે બાળકને પહેલા ધોરણમાં આવી રહ્યું છે તો તેના માટે તમારે બાળકનો જન્મનો દાખલો અને આધાર કાર્ડ અત્યારે હાલના ફોર્મેટ મુજબ કરાવવાનું રહેશે। ત્યારબાદ વાલીના આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો, જેમાં ભાડા કરાર રજિસ્ટર હોવું જરૂરી છે, ભાડે રહો છો તો, અને રાશન કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે। આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે। તો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તમારે બાકી રહી જતું હોય તો તમે જરૂરથી અહીંયા હાલમાં પણ તમારી પાસે ટાઈમ છે તો તમે તેની તૈયારી કરી શકો છો। આવી જ વધુ માહિતી તમને અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર મળી રહેશે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ તમે જરૂરથી ફોલો કરી લેજો। ત્યાં તમને ઘણી બધી એવી નવી ટ્રીક મળી રહેશે જે તમને સોશિયલ મીડિયામાં મદદ કરશે। તમારા મોબાઈલ હેક કે ઇન્સ્ટાગ્રામ હેક કે વોટ્સઅપને લગતી ઘણી બધી માહિતી તમને ત્યાંથી મળી રહેશે। અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે અમારા બાયોમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને એપ્લિકેશન કોઈ પણ ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી માટે તમે અમારા જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ત્યાં અમને ડાયરેક્ટ મેસેજ કરીને પણ તેની માહિતી મેળવી શકો છો। તો આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।